કડીના મેડા આદરજ પાસે કડી બસ ડેપોની એસટીના ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું। સમગ્ર ગુજરાત રાજ્યમાં થોડા દિવસોથી અસહ્ય ગરમી પડવાથી અનેક લોકોની તબિયતના નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી સૂર્યદેવતા ગરમીનો પ્રકોપ વસાતા જોવા મળી રહ્યા છે। ત્યારે ગરમીના કારણે કડી એસટી ડેપોની બસ સાણંદથી કડી તરફ આવી રહી હતી। ત્યારે રસ્તામાં અચાનક જ ચાલુ બસે ડ્રાઈવરને અટક આવતા તેમનું કરુણ અવસાન થયું હતું। કડી તાલુકાના થોડ ગામના વતની અને કડી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે છેલ્લા ઘણા સમયથી નોકરી કરતા બાબુજી વિસાજી ઠાકોર ઉંમર વર્ષ 58 તેઓ કડી સાણંદ પાટણની બસની શિફ્ટમાં નાઇટની નોકરી કરી રહ્યા હતા। જ્યારે ગુરુવારે બપોરના સમયે બસ નંબર GJ18Z6742 લઈને તેઓ સાણંદ ગયા હતા અને સાણંદથી પેસેન્જર લઈને તેઓ થોડ થઈને કડી તરફ આવી રહ્યા હતા। જ્યાં રસ્તામાં મેડા આદરજ ગામ આવતા તેઓને અચાનક જ છાતીમાં દુખાવો ઉપડતા બસ ડિવાઈડર સાથે અથડાવી બસ ઊભી રાખી હતી। કડી બસ સ્ટેશનમાં બસની અંદર ડ્રાઈવર તરીકે નોકરી કરતા બાબુજી ઠાકોરને અચાનક જ છાતીમાં દુખાવો ચાલુ વર્ષે ઉપડતા બસ ડિવાઈડર સાથે અડાડી ઊભી રાખી દીધી હતી। જ્યારે બસની અંદર આશરે 15 જેટલા પેસેન્જર હતા, પરંતુ સદનસીબે કોઈને કંઈ જ જાનહાનિ થઈ નથી। જે બાદ કંડક્ટર દ્વારા પ્રાઇવેટ વાહનમાં તેઓને મેડા આદરજ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાંથી એમ્બ્યુલન્સ મારફતે કડી ભાગોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને બસ સ્ટેશનમાં કર્મચારીઓ તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા। બાબુજી ઠાકોર 31 મેના રોજ રિટાયર્ડ થવાના હતા, જ્યાં રિટાયર્ડ થયા પહેલા જ 10 દિવસ પહેલા તેઓનું અવસાન થયું હતું। રાજુ ઠાકોર, કડી।